નમસ્તે મિત્રો, મારું નામ વંશ સંસ્કૃતિ। આજે હું ગામા ઓરિજિનલ ટોપિક ઉપર વાત કરું તો ગામા ઓરિજિનલ એક ચોખાના ભૂસામાંથી બનાવેલી કુદરતી ઘટક છે, જેને એક ન્યુટ્રાસ્યુટિકલ તરીકે વાપરવામાં આવે છે, એક દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી। તો માહિતી આપું તો ગામા ઓરિજિનલને જાપાનમાં 1962થી માનસિક તાણની સારવાર માટે અને 1986થી હાઇપરલિપિડેમિયાની સારવાર માટે કુદરતી દવા તરીકે મંજૂરી આપવામાં આવી હતી। તાજેતરમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ 26 ડિસેમ્બર 2016ના રોજ એક જાહેરનામું બહાર પાડીને ન્યુટ્રાસ્યુટિકલ તરીકે ગામા ઓરિજિનલની માન્યતા આપી છે। ગામા ઓરિજિનલના ફાયદા શું છે એ વિશે વાત કરું તો ગામા ઓરિજિનલ એ શરીરની એનર્જી અને સ્ટેમિનામાં મદદરૂપ થાય છે। ગામા ઓરિજિનલથી સ્ટ્રેસ અને કોઈ પણ સ્ટ્રેસ અને થાક લાગતો હોય તો તે ગામા ઓરિજિનલ દ્વારા તે ઓછો કરી શકાય છે, એટલે કે ગામા ઓરિજિનલ પીવાથી સ્ટ્રેસ અને થાક ઉતારી શકાય છે। કોલેસ્ટ્રોલના સંતુલનમાં સહાયકરૂપ થાય છે। એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો એટલે કે જે શરીરમાં આપણા જરૂરિયાતમંદ કોષો હોય છે તે કોષોને નુકસાનથી બચાવે છે। હાડકામાં મદદરૂપ થાય છે। હાડકાથી અને કેન્સર જેવી ગંભીર બીમારી એટલે કે વધુ ઉંમરના લોકો હોય છે તેને હાર્ટ એટેક જેવા રોગો બહુ થાય છે। કારણ કે પ્રદૂષણ એટલું બધું વધ્યું છે, એટલે હાર્ટ એટેક જેવા રોગોથી બચવા માટે પણ ગામા ઓરિજિનલ ખૂબ ફાયદાકારક છે। વધારીએ અને આમાં કેપ્સ્યુલ કેટલી આવે તો આ ગામા ઓરિજિનલની અંદર છે તે 60 કેપ્સ્યુલ આવે છે, જે એક મંથ દરમિયાન ઉપયોગી રહેશે। અને તેને કઈ રીતે લેવાની તો જમવાના 2 મિનિટ પહેલાં એક કેપ્સ્યુલ લઈ અને પછી જમવાનું હોય છે। સવાર સાંજ 2 ટાઈમ લેવાની હોય છે। અને કેટલા વર્ષના બાળકો અને કેટલા વર્ષના વ્યક્તિઓ લઈ શકે એ જણાવું તો 14થી લઈ અને 70થી વધુ ઉંમરના લોકો છે તે ગામા ઓરિજિનલ કેપ્સ્યુલ લઈ શકે છે। વધારે માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। જય આશીર્વાદ।